રિક્ષામાં બેહી રહ્યા ભલા આદમી લગનમાં નહીં આવવાનું યાર. આવવાનું છે, તમારી વાટ જોઈને જ બેઠો તો. ચમ મારી વાટ જોઈને બેઠા હતા એટલે? તો મારે શું સાધન છે કે તું ખેકરજી આવી એટલે ઈયન બાઈક ઉપર બે જણા તો ભલા આદમી તમે ખોટી મારી વાટ જોઈ યાર. કેમ મારું બાઈક પેક છે એટલે કેમ વળી શું ભરી દેવાનું મોય? મફુજી આવી છે મારા બાઈકમાં. તે મફુજી ખોકી આવતા આપણે 3 જણા. ભલા આદમી તમે શરમ આવે લ્યા. મારા જોડે લાયસન્સ નહીં કે કાગળિયા નહીં બાઈક નો. પોલીસ પકડે તો દંડને ભરવાનો ખોટો. એટલે આપણે આ રસ્તે રહીને બહાર જઈએ એકણ ચોય પોલીસ નહીં હોતી. પોલીસ નું કોઈ નક્કી ના કહેવાય બરોબર. પોલીસ પકડશે થઈ પડશે હું નહીં બેઠો. ના 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 ભાઈ ભલા આદમી એમ ના ચાલે ને યાર. મારે ઉપાધિ છે સાધન નું કોઈ સેટિંગ છે નહીં હવે તાણી. પણ એમાં ચો ઉપાધિ થાય એવું છે યાર. આપણા વાહમાં ઘણા બાઈક છે ઘણા સાધન છે મળી રહે ગમે તેનું જો. પણ તમને તો ખબર જ છે કે હું તમારા બાઈક સિવાય બીજા બાઈક માં ચો જઉં હું. આ વાત સાચી પણ તમારે અગાઉ જાણ કરવી પડે મને. આ તો જો હરખઈ આવે ને ઈકણ જ મોડા કે તમને કહું હોય કે બાઈક તો ઘણા એસી. આ વાત તો સાચી છે પણ હવે એક સાચી વાત કરું તમને. ભલા આદમી ના હોય તો ફોરા ભારે બાઈક લાવી દો કે તાણી કે ગમે તે સાધન લાવી દો ગાડી લાવી દો બાઈક લાવી દો. એક્ટિવા લાવવું છે પણ કીધું થોડા પૈસાનું સેટિંગ થાય ને એટલે પછી ચોક સેકન્ડમાં લાવું. અરે ભલા આદમી પૈસાનું સેટિંગ થાય ના પૈસાનું સેટિંગ કરવું પડે યાર. એ તો બધી વાત સાચી છે હવે વખો પડે છે એટલે લાવવું તો પડશે. અને અત્યારનો સમય કેવો ખબર ને તમને સાધન વગર લગી રહે ના ચાલે. પણ આ બધાને ખોટું કર્યું છે. હવે બાઈક નતા લેવાના એના કરતા રિક્ષા ભેગી કરી હોત ને તો વધુ ના આવત. પણ એમાં ભલા આદમી ખોટું ભાડું નહીં આલવાનું યાર. સાધન હોય એ તો મફુજીને તો ગમે એ સેટિંગ થઈ જાય. અરે ના થાય સેટિંગ ના થાય સેટિંગ. એટલે લઈ જાવ તો સારું હતું. અરે તમારું સેટિંગ થઈ જાય ગમે તે યાર. એટલે હું તો તમારા વિશ્વાસ બેઠો તો ગળાની શોગન. વાત સાચી પણ હવે કીધું નહીં મેં. પણ એમાં તમારી ભૂલ છે મારી ભૂલ નહીં ભાઈ હો. તાણી તમે પહેલા જોડ ના કરી ની યાર. આવો હેડો મળી રહે ચિંતા શું કરવા કરો ભલા હાથ ની. ના હોય સાધન લાવી દો એમ કહું છું. હવે હાલ તો થોડું લાવો તાણી. આજ નહીં તો કાલ ઉપાધિ કરી લે. આ તો છૂટી પડ્યો ડોક્ટર ની ઘોડ. હવે ના બાસ કઈ હા ભૂપતજી એટલે હજી કેટલી ઘણા સારી પાડી પાડીને ફરવાનું છે તમારે? તો સાર તો લાવી જ પડે તાણી. વિવમ નહીં જવાનું? જીવમ તો જવાનું છે. બાસ કઈ આખું ગોમ પહોંચ્યું અને આપણે ચિયા દાડા પહોંચશે પછી? હા તો તમારું ઉતાવળ હોય તો જતા રહો. માર તો એક્ટિવા છે હળવે હળવે આવ્યો એટલે મારે તમારા એક્ટિવા માપવાનું છે. એટલે ઉતાવળ કરો છો. હા મારા જોડે એક્ટિવા હોત ને તો આટલી ઘણા પહોંચ્યો હોત તમને પૂછવાય ના રોત. હા તો મારે વાર થાય હો. હજુ કેટલી વાર થાય? હજુ નાવાનું છે. અને નજીક નાવાનું છે? અરે સાર લઈને આવ્યા એટલે નાવું તો પડે જ કીધા ભૂપતજી. ખરેખર બાસ કે તમે હોય ને હોય એક વગાડ છો. તે ભૂપતજી ડોબો લઈને બેઠા હોય ને તો 1 વાગે ને 2 વાગે. હારું બાસ કે મારે સી ડૂબો હો. હા તે હું નાઈને તમને ટોકો પાડું પછી આવો. હા હું પેરણ લઈને આવું ફટાફટ તમે તૈયાર થો. અને હંગા 6 રૂપિયા લેતા આવજો હો. ચમ 100 રૂપિયા એટલે? પેટ્રોલ ને એટલે ચિયા દાડા નહીં હાલે મેં. પણ આ તો કેવું તો પડે જ તાણ. હારું હું હાલ દે તમે તૈયાર થો હો. હા તૈયાર થઈને તમને ટોકો પાડું. આરી કંકુત્રી અમારા ભેળાની છે ને બધા ભાઈઓને મળીને હંગાત જવાનું છે. તેમાં નહીં નીકળતા કરતી. આ કેટલા વાગ્યા? 12 વાગવા એ 12. આયા જો મફુજી હા ફટાફટ હેડવાન કરો હોયથી. અને હજુ તો બધા આયા જ નહીં. અરે એક મશોર વેટાણી છે બરાબર ની. કોણ છે વળી મહેશ્વર? વાઘુજી વાઘુજી શું કહેતા હતા? અરે બાઈક માં અબાનું કી છે. તો પછી લઈ રોક શું હતો છે? અરે તઈ સવારી થાય બાઈક માં પોલીસ રોકે તો દંડ કોણ ભરશે? તમે ભરશો? ના ભાઈ ના. તો પછી શું કરવા લઉં? અરે ઘેગાજી ખરા બપોરની પોલીસ ના ઉભી હોય. અરે હરીભાઈ પોલીસ નું કોઈ નક્કી ના કહેવાય તાર. અરે તમને એવું લાગે ને તો વાઘુજી નું તા દેવાના અને પછી તમારે નીકળી જવાનું બાઈક લઈ. હા ભાઈ ના. તઈ સવારીમાં બાઈક ના ભૂકા કાઢી નાખવાના છે. આ તો લોબેન ના રસ્તે જવાનું છે. ખેગારજી હા તમે ચિંતા ના કરો. વાઘુજી ના પાડી દેયો હું. પણ આપણે બધાને હંગાત કરીને લઈ જવા છે. જો પેલા જતા રહ્યા તો આપણી પથારી ફેરવી નાખશે. તમે ના પાડજો હો. હા હું ના પાડ્યું. લેતા મફુજી અને ઓમાં જેવું છે ખબર છે? એ વાઘુજી છે આપણા મેલામથી ગમે તેનું બાઈક પકડી લાવશે ખોળી લાવશે. આ હરીભાઈ નું જ. હરીભાઈ કઈ વખત હાલે છે? હવ રે હું ચો ના પાડું છું. હા આહા મારે ફટાફટ બાઈક નો ઓન કરવો પડશે હવે. લેતા મફુજી હું જઉં હો. આબુ નહીં. ના ના તમે જતા હો. એટલે હેડો કે ઠીક રહે. કંકુત્રી નહીં નક્કી આવી દોત. હા એ વાત સાચી છે. હું જઉં હો. હા હા કેટલા વાગે છે હવે? અભા એ અભા કોઈ આવજે. લે ફટાફટ તું હજી બાઈક લઈને નીકળી જા. ચમ અરે પેલા વાઘુજી બહાર જવાનું છે અને હમણાં વૈકણ બાઈક માગવા ઉભા રહી રહ્યા. કાકા વાઘુજી બધી વખત આપણું બાઈક લઈ જાય તો તમે એક વખત કાંટાથી ના પાડ દો કી. એટલે ભાઈ હું કોઈને ના નહીં પાડી ગયા તો એ તો મોટી વાત છે તાણી. અરે કાકા એક વખત કાંટા થઈ જો ને
અલ્યા ના ના પડાય તું સમજતો નહીં યાર તો ભાઈ મારી વખત તમે શરમ વેઠશો ઈયાની. શરમ વેઠવી પડે ભાઈ તને ખબર ના પડે હાલ હું ના પાડ દઉં ઈયન. ના ના તારો કોઈ ના પાડવી નહીં તું તાર ઓયથી બાઈક લઈને નીકળી જા ઓયકન બાઈક હાજર હશે નહીં કે મારે અહીંયા નાલું પડે નહીં સમજી ગયો સારું. નીકળ ફટાફટ હો. અલો ભાઈ હા. જેટલી ઘણા હું તને ફોન ના કરું એટલી ઘણા વળતો ઘેર ના આવતો હો. મોમાન મંદિરે જાય હો. અલ્યા ભાઈ તારે જો જાવું ઈકન જાજે કે ઓમે તું મને કઈ જોઈ છી નીકળ હેડ જલ્દી જલ્દી હેડ જલ્દી હવે શાંતિ હવે મારે વાઈન બાઈક નહીં હાલવું પડે આ એક તો પહેલા ઉતાવળી કરતા હતા અને હવે હેડતા નહીં. લોકો બાસ્કેય હજુ હજી ઊભા થઈ રહ્યા છે ભેગું સાધન કરતા નહીં અને અમાર જેવા પછી અડીએ ચડે છે વગર સાધને પણ અમે શું કરવા ભેગું જાધન કરો? અમાર જાધન છે. હારું હેડો તમારા સાધનમાં લઈ જો તાણી ના રે ના, મારા અંગત તો ભૂપતજી છે. હા ભૂપતજી આવે છે ઓ ખરેખર બધાને ગોઠવેલા ને ગોઠવેલા પડ્યા હોય છે એટલે અમે કોઈ ગોઠવવા નહીં જાઓ. ભૂપતજી કહેવા આયા હતા. ઈ કેવા આયા હતા પણ ઈ તો ગમે તે હંગાત આવશી ના પણ એરા મને કઈ જશે ને. એટલે મારો સાધન નહીં કોઈ એ તો અમે શું કરો લાવી દો. મારે શેમાં જાવું તાણ હવે રિક્ષામાં જતા રહો. જાધનમાં તમારે મેળ નહીં આવે બીજા કોઈ ભેગા એટલે મેં પહેલા કીધેલું છે હો. એક કામ કરો, તમારે ચોક મેળ લાવી દ્યો એટલે ચિયોક લઈ જાય હંગાત હંગાત. તો આમાં તો ચાલે ત્રણ સવારી આખા બેસજો ના ના હો, ભાજી નાખવું છે. એટલે તમારું ભલું થાય તમારું હવે તાણે શું કરવું આ તો કંકુત્રીઓ જ ખોટી આવે છે હે વાઘોજી, ખરેખર આ ગોમમાં જવાનું હોય ને ઈ દર મારે પથારી ફરી જાય છે તમારે ને હરીજીને હારા હારી નહીં લઈ જાઓ અહીંયાનું બાઈક. હવે હરી તો બાપડો કોઈ દાડો ના નહીં પાડતો પણ મને લાસારી આવે છે એમ આખો દાડો માગતે હવે મારી વાત આપણો ભાઈબંધીમાં કોઈ લાસારી ના હોય, ગમે એથી વસ્તુ મગાય. મગાય બધુંય મગાય વાત સાચી છે પણ આખો દાડો માજ કરે ને એટલે આપણે વેલ્યુ ના રહે એમ એટલે શરમ આવે છે ના ના એ વાત સાચી. ઈ તો મને ના તો ના પાડે કદી હા તે બરોબર છે. હવે એક કામ કરો હા તમે એનું બાઈક લેતા આવો આપણે બે જણા જહડો એટલે હું મૂર્ખો છું? હા ભલા આદમી મારો તો મેળ આવી ગયો છે બાસ્કુજી અંગાત. હું શું કરવા માંગવા છું કોકનું સાધન? આ તો વળી એક ના બે ની થોઈક પાછા મારી વાત સાંભળો, તમે એકલા વધી પડ્યા છો તો લઈને આવો હું તો તને કોઈ આવતો નહીં હવે તો ચાલ તમારી ઈચ્છા. અમે લો ધણી તમને કહે, અમને કોઈ નહીં કહે હો ભાઈ. એટલે પણ તમે યાર જાણી દવાનું હોય ને ગોમમાં તાણી અડિયા ચડાવો છો તાણી ઇકો કે રિક્ષા કરી હોત તો શું હતો પણ અમે છતાં જાધને શું કરવા ઈકો કે રિક્ષા કરો? હા એટલે સાધન પાડી જાશો બે હઈ જો તરત લઈને આ તે લાવી દો તમે, લાવશે અમે લાવશે નકે રિક્ષામાં આવો. હા ઈ તો આપવું તો પડશે જ કે તાણી તમે તો છૂટી પડ્યા છો ડોક્ટર ની ગોળ ના ના ગોઠવેલા પડ્યા હોય છે બસ હવે હરી જોડે બાઈક માગવું પડશે બીજો રસ્તો નહીં બસ કઈ આ તે રીત છે બધા આદમી આ બાજુ કેટલા વગાડ્યા બાપુજી ક્ષેત્રમ જો તો સાર લેવા. તો પછી ભેંસો લઈ લો અહીંયા હગા ના અહીંયા મોઢવે બોજી રાખજો એટલે આખું ગામ જાય એટલે પછી જવાનું આપણે પણ બાપુજી ભેંસા ઓલે સાર તો લાવવી પડે કે ના લાવવી પડે? તો પછી અમારે ભેંસો ઘેર નહીં ઊભી તે તમારે તો સાર હશે. ખરેખર હલાર તો ભેળાની કંકુતરી આવત કહી દેવું છે કે અલગ અલગ નામ લખો કેટલી કરે ડોકા ફોડી બેહી રહેવાનું હોય કણ હારું હેડો હવે આવી ગયા. જો આયા છે બધા પૂરતા અરે હવે એડવાન્સ કરો કે મફુજી મોડું થાય છે. અલ્યા હજુ તો આ દાગીનો ફરે જાય છે બગસરાનો નહીં આવવાનું કઈ શું કીધું નહીં કઈ શું કીધું નહીં તો હવે બધું આયોજન ચીવરી થેડા છે ની બધી ખબર પડે આમાં ચકરી નહીં હા બધા સાધના વાળા થઈ ગયા છો તો પછી રિક્ષા કરી લ્યો કે હા તો રિક્ષા કરી હોત તો સારું હતું હા તો બધા રિક્ષા જતા રોત પણ આ તો બધા હવે સાધના વાળા થઈ ગયા છે અમાર જેવા રખડી પડી છે તમે થઈ જો જાધન વાળા કોણ ના પાડે છે? બંધો ક્લે બાસ કઈ બંધો હોય એક્ટિવા લાયા છો ને એટલે ડોળા કાઢી કાઢીને વાતો ના કરો હોય વાઘોજી ખટક કરજો હો આવું છું એ હોય તો બધું અળવું હેડ છે. અળવું હેડે કે વાયના ઠેડથી અળવા પૂરશે હોય ચોકડ હેડ્યા સારે હરીભાઈ જોડે જાતા હશે. અરે પૈસા ના બાઈક આલે છે વાય અરે મફુજી શરમમાં નાખતે તો એમ ચો વાર થાય છે. આવી વાત હાજી છે ડુંખલાઈ દે લાવશી યાર અરે ગમે એવા શરમમાં નાખે છે. હે બાસ્કુજી બે હારી દ્યો ના રે ના, એને બદલે લાયા હશે બે હાલ લે. અલ્યા કોઈ કોઈના બદલે નહીં લાવતા પણ લઈ લો ભલા આદમી બેન બેના ભલા તૈન ના રે શું કરવા? એ બાસ્કય એક્ટિવામાં ત્રણ જણા હમાઈ રહી યાર તો પછી બાઈક માં હમે રહ્યો ત્રણ જણા. એટલે
મારે લાયસન્સ નહીં એટલે આ તો લ્યો તમારું બાઇક હું ચલાવી લ્યો હેડો ત્રણ સવારી હેડો મારી જોડે લાયસન્સ છે હો લ્યો અમે 2 જણા આવો તમે બરોબર છે. બસ કહેતા જ આવડે છે હા બસ હવે પણ એક્ટિવાનું લાયસન્સ આમાં કોમ આવે તમારે ના મારું લાયસન્સ કોમ આવે ને ચી રીતના આવે નંબર અલગ અલગ ના હોય ના આ તો સોંપડી હોય એટલે લઈ લ્યો ભલા આદમી શું હતો છે ભાડું આલી દે પેટ્રોલ ભરાવશે બીજું શું ના રે ના અરે મફુજી અમે 3 જણા ફાવે ને એવું છે ઓ પગ હોય અડીરી પાસે તો પછી ઓના કરતી તી કો કરવી હતી એટલે એટલું બધું ભાડું પછી ના હાલવાનું હોય મફુજી બધું માપે માપે હોય ભાઈ હા હવે ચમ આવ્યો છું ઈ તમને ખબર તો પડી ગઈ છે પણ આ તો ભાજ્યાનો ભેરું હરી એવું છે અમાર તો કેમ આયા તો બાઈક જોતું તું બાઈક જોવો છે હવે ગામમાં જ આવું છે ભલા આદમી ઉપાધિ કરી છે ને કેમ બાઈક તો અભો લઈને નીકળી ગયો પણ ગામમાં બીજે જેવો હોય તો ફોન કરો કે ફોન ઘેર મેલીને ગયો છે એટલે ચોકણ જોશે હવે ખબર નહીં 5-10 મિનિટ જેવું થયું કોણ ઓહો આ નારો બાઈક લઈને નીકળી જાય ને એટલે 2-3 કલાકે ઘેર આવતો નહીં એટલે હું જબરજસ્ત ફસાણો છું અમાર તો મારા વર્ષે આ રહ્યા ની હા ખરેખર અમાર કુટુંબમાં જેટલા સિલિન્ડર નહીં ની હા. એટલા તો અરે ગિલિન્ડર છે ચમ જાણી બધા સમજે હવે એમ ચમ એટલે તમને કોઈ સાધન નહીં હાલતું વસ્તુ તમારી કોમ આવે મારે અને બીજન તો હું માગતોય નહીં તમને ખબર છે વાઘુજી મારે કેવું છે ખબર છે હું કોઈ ના નહીં પાડી કેતો આ દાડા સુધી તમને ના પાડી છે મી હે ના ના નહીં પાડી ભલે પૈસા હોય કે પછી સાધન હોય ના પાડી નહીં પાડી તો તાણ એ તો આપણે જૂઠું તો ના બોલાય ને હા તાણી ને કે ભગવાન પછી માફ ના કરે અને તમે તાર એવું હોય તો ઘણી વાર બેહો અભો આવે અને બાઈક લઈને તમે ત્યાં જતા રહો પણ હવે આનું તો શું નક્કી ખરેખર મેં તો મને ના કીધું જાય એટલે 2 થી 3 કલાકે ઘેર આવે છે હવે પેલા તો મારા ઓડિશા જોડીઓ થઈ ગઈ બે જણાની તે 3 સવારી જતા રહો નહીં મોનતા એવું છે આ ખેગારીઓ રહ્યો નહીં મોનતો ઓ એ તો પાછી પોલીસ પકડતી હશે હોય હોય હે ને? તાણી પણ આ રસ્તો નહીં બારે બાર જાય એવો હે આ બારે બાર જાય એવો રસ્તો નહીં ઓવે તોય નહીં મોનતો ના માની લે વાઘુજી અરે પોલીસ થી બીવાઈને મરી જાય છે એમ નહીં આ રસ્તા ઉપર ચો પોલીસ હોય છે નહીં વાતી ભાઈ લે હરીભાઈ હા હવે તને કનું સાધન લઈ જાઉં હમો જાઉં અરે વાઘુજી હા બલ્લુ જોડો પહોંચી દો બલ્લુ તમને બાઈક આલશે ન કે હંગાથી આવશે હરીભાઈ હા એ તો વાત બરોબર છે પણ હું તમારા જોડે જ બાઈક માંગુ છું બાકી ગળાની સોગન કોઈના જોડે નહીં માજી કહેતો અરે ભાઈ સમય આયા તો ગમે તે જોડે માગવું પડે તમને જી ખબર નહીં કો ઓઈન કેવું છે ખબર છે હા. કે વાઘુજી હંગાત આવશે તો પેટ્રોલ ના નહીં હાલ વાઘુજી બાઈક લઈ જાય તો પેટ્રોલ નહીં ભરાવી અલ્યા પણ મૂર્ખો તમને જો ખબર છે વાઘુજી બાઈક લઈ જાય નહીં તો 100 રૂપિયા નેતું નહીં ભરાવતા કોઈ દાડો અને હરીભાઈ ગમે તે હંગાત જાઉં નહીં તો 50 રૂપિયા રોકડા કાઢીને આલી દઉં છું તમારે બાઈક લઈ જાઉં ને એટલી વખત હું 150 રૂપિયાનું પેટ્રોલ નખાવું મોય ભલા જ તમે વ્યવહારના એકદમ ચોખા માણસ છો તાણી. એટલે મફત તો ના લઈ જવાય આપણને ખબર પડે છે કે પેટ્રોલ ના ભાવ સી હા હવે બલ્લુ જોડે પહોંચી દો સારું સારું એમ તો સણકાઈને લઈ જાય હા તો પછી હો? યા હા આહા આ મૂર્ખો જોકી શું કહેશે હોનું ન ખાવું છું 150 નું ન ખાવું છું અલ્યા તું 1 રૂપિયાનું પેટ્રોલ નહીં નખાવતો લ્યા બાઈકમાં જે હોય છે ને એ પટાઈને આવતો રહેશે અને નખાવાની વાત કરે છે લ્યા એ મફુજી હું કહું છું કે હેડો હોય થી આખું ગામ જતું રહ્યું અને પછી આપણે એકલા જાહન તો એ શરમ આવે છે એ વાત તમારી કેવી સાચી છે પણ વાઘુજી છે વાઘુજીને પહોંચી વળી છો તમે અરે બધાને 5 વર્ષે ભલા આદમી ઓક ઈયા ના છે ઓક આપણા નહીં તો પણ તમારે ઉતવાળ હોય તો હેડી દેખલો લ્યો આયા વાઘુ શું વાતો કરો છો તમારી વાતો થાય છે શેની એટલે હજુ સુધી રખડે જો છો તમે એટલે રખડતા કર્યા છે તમે તો રખડે જ શકતા નહીં એટલે અમે રખડતા કર્યા છે તમને લ્યા રખડતા જ કર્યા શીખતા નહીં તો એટલું બધું લાવી દો સાધન લાવશે લે ભાઈ લાવશે ગમે તાણ તો લાવશે કી એટલે હાલ શું કર્યું તમે આલ્યું બાઈક હરી ભાઈએ તમને હરીભાઈ નહીં છોકરો બાઈક લઈને જતો રહ્યો છે ને કોઈ દાડો હરી ના ના પાડે નહીં તમારે જેવો આટલી ઘણા વહેલા ઉઠીને હેડતા હેડ્યા હોત ને તોય પહોંચી જાવ હોત બસ કઈ વધારે દોઢાઈમાં ના બોલો બોલતે આવડતું હોય ને તો બોલો નકર ના બોલો હા તે તમને એકલાને જ બોલતા આવડે છે અમને શું આવડે છે તમને તો હમણતું આવડતું નહીં એ વાઘુજી શાંતિ રાખો આવું ના બોલાય ભલા આદમી એટલે પણ એને તો બોલતે આવડે તાણી હું એક્ટિવા વાળો થઈ ગયો નવાઈ નો જાકી તું તાર હેડતો થા તારે મોડું થતું હોય તો એટલે હેડ દીલા ભૂપતજી હા, કઈ હા. હંગાત કરવો હાડો હારું જો તમે તારી તો બધુંય મને આવડે છે પછી તમારો ખાલી વારો પડવા દ્યો વાઘુજી તમે એટલે વારો વારો મફુજી વારો પડવા દો એટલે શું કરશો તમે હા આખી જિંદગી તમને ખાલી બોલતા જ આવડ્યું છે હોય બધાને બોલીને જ પાછા પાડો છો તમને સારી રીતે ઓળખો છો હારું, તાણી લાવી દો ભલા આદમી એવું હોય તો
હા તે લાવી દે હજો તમે તાર ઓય તને પકડી રાખ્યા હું અમે તમને તાર કેટલું બોલો છે પાછા હા વાઘુજી તમે ચિંતા ના કરો હવે અહીંયા તમારું નહીં તમે ભરભારે સાધન ઉપર જ જોશો ચાણી જાતા હશે અમારા મોણસે છે ને તાણી હા એટલે મોણસે જ અમારા મોય નહીં ના મૂર્તિ નહીં ખોઈ રહ્યા છો બધું એટલે આપણે આખો દાડો હોય અડાસડીમાં જ કાઢવાનો છે પણ આડાસડી કોણ કરે છે ઈ કરે છે હું તો પેલા બલ્લુનું બાઇક લેવા જાઉં છું પણ એ તો છો કે તમને ગમે તે કહેતા તમારે જે જાતન ખોળવાનું એ ખોળે ગાડો ભલા આદમી હેડો ખટક કરો એ વાઘુજી તમારે સાધન લેવા નહીં જવું હાથ ગઈનું લાવો હું કરી નાખશું બસ તમે ઘેરો શાંતિથી ના એમ તો ના હાલે ભલા આદમી ખાવાનું નહીં ગાધાવાળું હાથ ગેડું ના કરાય હાથ ગયણાની વાત છોડી મેલો હોય ખાવાની વાત કરશો નહીં એવી વાઘુજી ખાવા માટે નહીં મરતા પણ હાથ ગયણું આલું નહીં તો ઠપકો આવે ઈથી એમ કે નહીં. આ ચમ નહીં તમે અમારી જવાબદારી બસ હા વાઘુજી એટલે તમે કોણ ઓળખે ઈ કણ એય, આ ઘેર ફરી ફરી સાધન માગો છો લગીરે શરમ નહીં આવતી તમને લે આવું શું શાંતિ રાખો ને એટલું બધું મોડું થતું હોય ને તો જતા રહો પછી હા. ગાડી એક તો લે રિક્ષા બીજી કરી નહીં અડધે ચડાયો હવારાનો પાછા પંચાયત કરો હોય કણ એટલે અમે તમારી વાત અમે નહીં જોવાના આવે હેડો બાપુજી હાડો લે પાસ કે હા તે જો તમે તાર આજે અમાર બદલા નહીં આવતા તમે હવે કાકાજી આપણો મારી વાત હું આવતો નહીં ચમ હું વાઘુજી રંગાઈ થઈ જાય વાઘુજી પાસે પોકાય નહીં અરે પણ એટલે અહીંયા જઈને ઝઘડો કરીને જવા કરી ભલા આદમી. એ એવી બધી બીક રાખવાની જરૂર નહીં તમે જો તમે તાર મોડું થતું હોય તો હું તો બલ્લુનું બાઇક લઈને આવું છું એમ ના ચાલે ને. તમે લીધા વાળા જવાન નહીં હું મારા ઘેર બેઠો છું તમે બાઈક લઈને ફટોફટ આવો હડો તમે હેડો ખેગાજી જો હડો અરે તમે વાઈન વાદે ના રહો ના હું એને લઈને જ આવું છું હવે એ મફુજી ઓય નંગા જો ને કે વળી 50 રૂપિયાની વાટ જોઈ રહ્યા છે પેટ્રોલ માટે એવી આશા નહીં મનો ભાઈ હા, એટલે બધી ખબર પડે છે ઈરી વાત પડતી મેલો હું તમારા ઘરે આવું છું હડો ફટોફટ તમે બાઈક લઈને આવો હડો આ બે આપણે બે જણા જવાય ને જવા દો તમે તાર. હા હું મારા ઘરે જ બેઠો છું હાડો લે પાસ કે આપણે કોઈ નહીં આવો મફુજી તમે તાન જો પાસ કે વાયન છે ને જિંદગીમાં એક્ટિવા પર ના બેહારતા હો કદી ના બે હારું કાંઈ. લે બલ્લુ એ બલ્લુ લે વયાજી શું બોલ્યો શું હતું બાઈક જોતું તું લગનમાં જ આવશે લગનમાં હા તો લગનમાં મારે નહીં જવાનું હોય તો તો વળી હવથી આરું લે હેડતી તને મોડું થાય છે એટલે મારે એકલા નહીં જવાનું વોચમેન છે અંગાત હવે મૂર્ખા તારે તો હોદવેણ છે લ્યા ચાણી પરણ્યો તું એટલે મા બાપ વોચમેન ના કહેવાય હા એટલે એ આવે છે અરે બધા જ હશો અમે એટલે પણ એનું શું કામ છે ગરમીના મોદા થાય એક વાત કહું હા. હું જો જાઉં ને બાઈક લઈને એ મારા મા બાપને અંગાત જ લઈ જાઉં છું મારે તમારે જેવું નહીં એ બધી વાત સાચી છે એ તો જો જવા જોગું હોય ને એ કણ હંગાથે લઈ રહેવા પડે પણ આ તાપના મોદા થાય બાઈક ઉપર તને કહું કશું મોદા ના થાય હવે જ્યાં જેવું છે એટલે જાવું તો પડે કે એ બધી વાત સાચી છે પણ મુજે એકલો નહીં હેડ્યો તમે એકલા હેડ્યા છો તમારા પર બાઈક ગણાય છે બેહી જાવ તું કે અલ્યા અમાર પરાવાળાને તો હવારે ના રખડાયા છે ચમ તાણી સમજે આવે તો પછી રિક્ષા બેહી જાવ રે તમારે અલ્યા પણ એકલા નવા રિક્ષા વાળો ચિયો મિલવા આવે અરે એસટી બેહી જાવ શું હતો છે રવા દે તાર હોતવેડ ને રવા દે તો ના રે ના શું કરવા એક કામ કરો રોડ ઉપર ઉભા રહો ગમે તે સાધન વાળો તમને લઈ જાય ઈ તો હવે મને બધી ખબર પડે છે તારે સમજાવવાની જરૂર નહીં હોય કાળિયા અરે તમે કાયા ના થો હું કહું લે જા કોઈથી તારું વસ્તુ અમે ચે દાડ કોમ આવે વળી અરે મારી વાત તો આપણો ચા પીન છો અરે દેતવા મિલી અરે. તારી ચા હેડ ન હોયથી અરે ઘણા દાડા આયા છો ને તમે નહીં પીવી તાણી લે નકમ નતું તો ના પાડતે શરમાતો નહીં એટલે કોક દાડા ના પાડી છે ઘણી વખત નહીં બેહારી તો બાઈક લઈને તમને બલ્લુ અહીંયા સંબંધ અમુક જગ્યાએ રાખવા પડી હોય આવું ને આવું કરશો નહીં તો પછી આ પોતરી છે ને એ પતા થઈ જાય ખબર નહીં પડે હોય રખડશો લ્યા ઓ તારે ઘણું બધું કહી ગયા તમે તો હા હવે બધા જતા રહ્યા હાલો હા બા આઈ જાહેર જતા રહ્યા બધા ઓવે મારે બાઈક જોવા છે પાટણ જવું છે ભાઈ ઓવે જલ્દી આવજો હો એ મપુજી એ હોય આવ આટલી ઘડા હું વધ્યો તો નવા આપણે બે જણા વધી પડ્યા લાયા બાઈક ચોથી લાવો ચાલ. એ કાઢજો તો છૂટી પડ્યો ઓહો તાણી કે માર તો માર કાકા ને માર માને ને બધાને લઈને જવાનું છે હા એ તો જવાનું હોય તો પછી ના ચાલે કે હવે મપુજી હા પેલા ઉભા રહ્યા કે ના ઉભા રહ્યા એ તો નીકળી ગયા ઓ તારે તમે એકલા ઉભા રહ્યા પણ હીર્યા ના ઉભા રહ્યા એમ ને ના ઉભા રહ્યા હું તમારી બીકમાં ઉભો રહ્યો
હવે મારી ચો બીક રાખવાની જરૂર હતી તમારે. બીક તો લાગે જ કે. હવે હું કરશે તાણી? હવે તો એક રસ્તો બચ્યો છે. શું? કે વિહોમાં તમે ખાવા જ આવતા હતા ને, એટલે આ છે ને પકોડી ખાઈને ઘેર જતા રહો તો હડો. એટલે ખાવા નહીં આવતા હો. અંતાણ શું કહેવાય બીજું? હાચવા આવે ઈકણ ઓવે સંબંધ હાચવા આવે છે, ખાવા નહીં આવતા. હા દોઢું બોલશો ને તમે એ. દોઢું ના બોલું તો તારે શું કરું? કો હડો શમો જા. હવે મફુજી જાવું તો પડશે જ કીતાણી. જો હેડો હેડતા તો. હેડતા નહીં જાવું, ઓથી રિક્ષામાં બેસી જાઓ અને આગળથી પછી રિક્ષા ભરો ને ગોમની ઈકણ બેસી જાઓ. હવે એ તો એવી રીતના રખડતા રખડતા જતો વાઘુજી તઈને દાડે પોકો, એના કરતી આપણે હેડતા થઈ જાય એટલે અહીંયા જઈને મંડપ છોડશો. તમારે જતું રહેવું તુકતાણી વળી. બીકમાં નહીં ગયા, તમારી બીક લાગી છે, પછી તમે તો આખા વાહમાં સંભળાવો છો. અરે પણ રિક્ષા ભરાતે વાર નહીં થાય હેડો ને. બસમાં જવું છે, રિક્ષામાં નહીં જાવ. બસનો ટાઈમ હશે અત્યારે. બસો તો કલાકે ને કલાકે જ હોય છે. હેડો ને તમે. જોયું બતારા કાકાનું મગજ આલખોઈ ના થવું પડ્યું અને વાઘુજીને બાઈક લીધા વગર જતા રહ્યા. ઓ કાકા હવે શું કરવાનું ખબર છે? આપણે એવું લાગે ને કે વાઘુજીને બાઈક ની જરૂર છે અને અહીંયા ચોક બહાર જવાનું છે, એટલે આ રીતનું બાઈક લઈને ગાયબ થઈ જવાનું, એટલે આપણે અહીંયા બાઈક ના આલવું પડે. એ સાચી વાત હો કાકા. અને જો ભા તું એ ઘેર હોય અને હું એ ઘેર હોય અને વાઘુજી બાઈક લેવા આવીને તો શું કરવાનું ખબર છે? તારે ગમે તે બોનું પડે અને બાઈક લઈને હેડીને કરવાનું. કાકા તો ત્યાં આઈડિયા કર મેં કીધું કે લે ચો લઈને આવી ગયો તો આપલા. હા ચો લઈને આવી ગયો તો. થોડો કોમ થઈ ગયો તો. હા લે અડીએ ચડ્યો હું તો હવારનો. ફેરથી કોમ આવી ગયું. હા ફેરથી ઇમરજન્સી કોમ આવી ગયું માર. કેમ વળી? અર્જન્ટ કોમ ભાઈ બને ફોન કર્યો એટલે એન એટલે પપ્પા ભાઈ બંધો તો પડ્યા રહી હવે. અરે એન પપ્પાને દાખલ કર્યા છે એટલે. હા એન પપ્પાને દાખલ કર્યા છે. ઈ તો હવે દાખલ હરીભાઈ જાહે, રિક્ષામાં જાહે. હા રિક્ષામાં જતો રહ્યો ભાઈ 10 રૂપિયા લે હે. અરે મારા હાલ તાત્કાલિક જવું પડશે એટલે. ઉતર કે ન કમણે ઝાપોટ્યો હમણાં જોકા. અરે આ જોક લે તાણી ઉતર. શકને હેડ્યા હો, શકને હેડ્યા. કોમ છે એટલે. અરે હાય હાય ઓહો આ તો વાપરતા જ નહીં. પણ કઈ રીતના ઉતરું માર કોમ એવું છે. હવે કોમ તો હોય સોનું મને ઉતાર. અરે પણ અરે વાઘુજી એને જવા દો કે ભાઈ કોમ છે આને. હવે હરીભાઈ વાયથી વાતો વાપરશો નહીં. અરે ઓછા નહીં, તારો બા કોઈ દાડો ના પાડી નહીં, તું છે નો ના પાડી. હેટ ઉતર. પણ આ બાઈક માર કાકે મારા બદલે જ રાખ્યું હોય. હવે તારા માટે શું રાખી? એ વાઘુજી સમજો કે યાર હમણાં મારી પથારી ફેવરી નાખશે આર્યો. પથારી છે ના ફેવરી આડા પાડીને કૂટો બરોબર ના ન કરે બાતલ જાય ઓછા નહીં આર્યા. અરે તોફાન કરશે ઘરમાં બધી વસ્તુ બહાર નાખી દે. તોફાન કરે ને તો હોદે હું આવું જ છું. તું ઠેંગણા તો વરાશ. હા બાપુજી બે દોડો. વાળો હેડો. શું વિચાર કરો તમે? આ શું હું તો વાતો વાપરું છું. વાઘુજી સમજો કે યાર તમે સમજતા નહીં લગી રે. ઈયોન આ રોવા મળશે હમણે. એક દાડો છે ને બાપુજીના ઘાટમાં આવો તમને સમજાવું મૂલ્યા. હા શું કહેવું? હરી વાઘુજી એ વાઘુજી મોનો કે લ્યા. તરત આવો. વાઘુજી મોનો કે વાઘુજી એક દમનું કહું છું ખબર નહીં પડતી લ્યા. હરીભાઈ તમે શું છોકરા વાદે ઓમ કરો છો? આટલા દાડા શરમ વેઠી છે ને ઈ બહુ છે. હવે પછી હું તમારી શરમ વેઠવાનું નહીં લ્યા. એનું કોઈ કારણ હશે? ઓવે અરે કારણ તો બહુ મોટું છે બાપુજી. સંભળાવશો? આ વાઘુજી હાવ કે શરમ વગર ના છે યાર. હા જે રીતના એ તો ખબર કોમડા પડે. હવે આમાં ખબર પડે. મેં મારું બાઈક તમને કેટલું દંડો આલ્યું કેજો મન. હા લ્યો કોઈ દાડો ના પાડી છે બાપુજી? હા. આ વાઘુજી આખા વામું કોઈ બાઈક નહીં હાલતું, હું એકલો આલું છું. હા. તો એને વાઘુજી શું કરે ખબર છે? હા. મારું બાઈક લઈ જાય અને 100 થી 150 રૂપિયાનું પેટ્રોલ મારું બાળીને આવે છે અને નખાવતા નહીં મોય. હા શું? એ ખોટું નહીં બોલવાનું હો ભાઈ, ખોટું નહીં બોલવાનું. ડેકી હલાવવાની તો ટેવ છે ઈ એને હો. ગળાની શોગત આ બાઇકમાં લઈ ગયો ને એટલી વખત પેટ્રોલ નખાયું મેં. તાણી ખોટું નહીં બોલવાનું. એ ખોટી વાત હરી નહીં કરવાની. જો બાઇક તમારું છે, આલું હોય તો આલો, ના આલું હોય તો તમારી મરજી. બાકી ખોટી વાત કરશો ને તો નહીં પોહાય. એટલે ખોટી વાત અમે કોઈ દાડો કરતા જ નહીં. ઓવે આ મારા બાઈકમાં 200 થી 300 રૂપિયાનું પેટ્રોલ હોય છે, બરાબર? મફુજી હા. તમારે જે બનાસકાંઠામાં હગો છે ઈ હોયથી 100 કિલોમીટર દૂર થાય છે, હવે હવે. બરાબર? આ વાઘુજી પેટ્રોલ કેટલાનું નખાવે છે? હા. 100 રૂપિયાનું ચાલતું હોય છે યાર. ના સાલે. હવે 100 રૂપિયાનું ઓછું કહેવાય. 100 રૂપિયાનું ચાલતું છે ભલા આદમી પેટ્રોલ. તો પછી તને કોઈ 1000 રૂપિયાનું નખાવું? એટલે 200-300 રૂપિયાનું પેટ્રોલ નખાવું પડે અને 100 રૂપિયાનું બતા તો ધણીને મદરે આવે કે પહોડો ધણી આખું જાધન હાલતો હોય તો 100 રૂપિયાનું પેટ્રોલ પડ્યું રહે તો શું વાંધો છે? એટલે બાઇકનો ધંધો કરો તમે? ના અમે ધંધો નહીં કરતા. હા ઓવે બહુ શરમ વેઠી તમારી લ્યા. છોકરાનું વાપરશો ને હોય આ છોકરાનું વાપરશો ને. હા વાઘુજી છોકરાનું અભડ્યું હોત ને તો આટલી ઘણા મેં તમને બાઈક ના આલ્યું હોત.
ઓવે હું છોકરાનું અભરતો નહીં. આ બાઈક હું ચેટલી દોરનું દોરીને આવ્યો તમને ખબર છે લ્યા? અરે પછી આ પડાઈ રહ્યો ને એ દાડા વાઘુજી યાદ આવશે. હવે ચોથી વાઘુજી યાદ આવી. ઓવે વાઘુજી કોઈ દાડો રૂપિયાનું કામ કર્યું છે લ્યા અમારું? લે વાઘુજી એ તો એવા એવા કામ કાઢેલ હશે ને તમને ખબર નહીં હોય. એ તો શું કામ કાઢ્યું કહી દેજો. આ તો હેડજો. હે શું કામ કાઢ્યું છે? તમે તમારા વાહમાં આજુ જ કહેતા હોય છો કે વાઘુજી આજુ કામ કાઢ્યું. ચીવ કામ તમે મારું કાઢ્યું કહેજો હેડજો. તમારી ગોળ મુઠે કાઢવાની આદત નહીં. એ ઉપકાર કરેલો યાદ કરાવવાની અમારે આદત નહીં. ઓવે અરે. એટલે હવે 4 વખત બાઈક આલ્યું એમાં તું કડાઈ રહ્યો તાણી મૂર્ખા. 4 દોરનું આ રીએ તમને 4 દોરનું બાઈક આલ્યું છે એમ? હા તો પછી તારી જોડે ચો તારી જિંદગીનું બાઈક હતું ને હું તારું બાઈક લઈને જાતો તો. એવું છે એમ? આ તમારા ખ્યાગાજી જોડે બાઈક છે તમને તઈ સવારી બેહાડ્યા? ઈ તો છે જ ને. તમારા બાસ્કુજી જોડે એક્ટિવા છે તમને તઈ સવારી બેહાડ્યા? કોઈ દાડો ઈને તમને એક્ટિવા આલ્યું? કોઈ દાડો ખ્યાગાજીએ તમને બાઈક આલ્યું? હે હું માજુ જ નહીં કોઈ દાડો. ઈયાના જોડે મેં કોઈ દાડો માજુ જ નહીં. તારા જોડે મન ભાડતો તો ને એટલે માગવા આવતો તો મૂર્ખા. ન કે તારા બાઈક તો હું હળગાવું ના. એવું છે એમ? મને સસ્તું ભારતા હતા એમ કો? સસ્તું બકાવતે હલે પડી ગયા છો લ્યા. તું જ પૂરું કરતો તમારું. ઓહો તાણી. બાપુજી તમારા નામનો તો ખાસો બધો ભેદ હંતાઈ રહ્યો હતો આજ ખુલ્યો. ના ના એટલે હવે ઈએ કહી દે કે આ છોકરાનું મોહલું કાઢતો તો. મેં મેલ્યો તો એને. હા. તમને બાઈક ના આલવું પડે ઈ માટે મેં મેલ્યો તો ઓને મોમાના મંદિરે જો. એમ નહીં આટલા તો ગિલિન્ડર થી જો કે હારી. એટલે એમ નહીં, આ નેન ચકડા હારી એમ જો કે. નહીં. આમાં તમને કોઈ ખબર પડી તમને કોઈ સમજવા મળ્યું કે આનો અર્થ શું છે? મેન પેટ્રોલ નો છે ને મેન કંજૂસી નો છે. વ્યવહાર સારો રાખો વ્યવહાર. હવે ચોથી વ્યવહાર હારો રાખી રૂપિયાની 4 હથેલીઓ ખોલતા હોય ને આવી રીતના શરમનો દુરુપયોગ કરતા હોય. તારો વ્યવહાર કયા દાડે મેં બગાડ્યો કેજી? હા કયા દાડે તારો વ્યવહાર મેં બગાડ્યો? અલ્યા વ્યવહાર તો હું હાચવી જો છું તમે કોઈ હાચવી નહીં રહ્યા. એટલે તું 1,00,000-2 લાખ રૂપિયા માગી મારા જોડે? અરે પૈસાની વાત જ નહીં હોય કર. તો શેની વાત છે તાણી? શાની વાત છે એમ? હા? મેન તમે શરમનો દુરુપયોગ કરો છો. એટલે શરમનો દુરુપયોગ કરીને તમારા ઘરથી અમે શું લઈ જઈશું? અમે બંગલા પહોંચ્યા અરે બાઈક લઈ ગયા બાઈક. એટલે બાઇક સિવાય બીજું શું લઈ ગયા? હેડો મારું બાઈક મેલો તમે સાઈડમાં. બરાબર આખા ગામમાંથી ગમે તે એક આધાનું બાઈક તમે લઈને બતાવો તો હું તમને ખરા માનું કે વાઘુજીનો વ્યવહાર હારો છે. એ આ વાઘુજી આજે કોઈ ના ના પાડે પણ આ તો તારા જોડે આ મન પાડતો તો ને એટલે માગતો તો. બાકી કોઈ દાડો માગું નહીં હું હોય. તમે બધે ફરી આ છેલ્લે મારા અહીંયા આવો છો હવે. અને એમાં વાઘુજી હું તમારું વચની શરમ રાખું છું અને બાઈક દર ફેર આલું છું પણ આજ તમને બાઈક નહીં મળે. હા તે પણ જો તારા બાઈક ઉપર સાપ મારી લે. હા તું બાઈક નહીં હાલત કો વાઘુજી ની જો પ્રસંગમાં આ તે શું કરવા ઊભા થઈ રહ્યા છો? મારા માટે ઊભા થઈ રહ્યા છો? તો કા આ હરીના પાવર આવ્યો છે. પાવર નહીં. એમ તમે નહીં. બોલે કોઈ પોકો દેતા નહીં. આ તો મફુજી વાયકણ ઊભા છે એટલે થોડી મર્યાદા રાખું છું. બાકી આબરૂ વગરના તમને વહીથી કરીને ગાઢો જ હું. બીજું કોઈ નહીં. આ રૂપિયાનો પાવર છે હોય ન કે આ ફાટી ગયેલું શર્ટ પહેરી અને હરી ખેતરમાં મજૂરી કરતા હતા ને તાણા વાઘુજી હાથવતા હતા હોય. બાપુજી ઓભળો મારી અલ્યા વાત. જો તે ભાગે જમીનો હું હલાવતો તમને લ્યા. હા હવે આ બધો પાવર હવે આવ્યો છે. હોય એટલે આ પાવર ધાજો ના રે. હા મપુજી આ તો ઓછા નહીં. હવે આ ઓભળો જેટલું મારી વાત. ઝેર ભરી તું હોય એના મનમાં. એ તો એ બોલ્યા હા? તમે બોલ્યા એટલે એટલે આ તો બાઈક હતું ને બીજું તો હું હાલો લ્યા તમે. હા બીજું હું હાલો લ્યા. મારે અલ્યા આ વાઘુજી તો કહારો વેઠ્યો છે ને ઓયા બધું મારે તો જોઈ એમો ને એમો બધું અલ્યા હવે. તમારે પીવામાં જોશે બધું. હા. ઓવે હવે આઈ ગયા છે. જાજુ કેવરાવશો ને મને હવે. અસલ વાત કરું કે મેન હોક હરીભાઈ નો છે. હરીભાઈ પહેલા દાડે ના બાઈક ની પાડી દીધી હોત તો આરી વાત આટલા બધે ના આવે. કેમ કે માણસને તમે ગમે તે વસ્તુ આલતા હોય ગમે તે રીતે એને દૂધે નવારતા હોય ને એક દાડો તમે સાહ રેડો ને તો એને ખાટી બૈડ લાગે. માફુજી તમે આ આખા ઝેર જેવા થઈને લાગે. તમે સતે પક્ષ લેવો નહીં. મારે રોપડી હતી નવી આ મૂર્ખાન મેં આલી તી ક્ષેત્રમાં પડી હડી જીતી. માજી તે ફેર ભાગુજી એ રોપડી ની વાત અલગ છે ભાગની વાત અલગ છે જમીન ની વાત અલગ છે પણ આ જાધન ની વાત અલગ છે. હા એટલે એટલે જાધન તમે લઈ દો તો હભળો મારી વાત કે પોણી થી હેડતું નહીં. આમાં તમારે કાયદેસર પેટ્રોલ ભરાવવું પડે. ઈયાના જોડે તમે જે વસ્તુ તમારા હશે આઢુનીએ ને, જાતા, તમે તમારા આઢુનીએ જાતા, આ બાઈકનો એક્સિડન્ટ કરીને આયા તા, મફુજી, હા. આ નિશાને જોઈ લો. આ જોઈ લો, ટાયર ફૂટી ગયું તું, આ રિંગ ભાજી જીતી, કેટલો ખર્ચો થયો તો ખબર છે? 8,000 રૂપિયા. પૂછવા વાઘુજીને, આ હરીભાઈએ પૈસા માંગ્યા તા, નતા માંગ્યા લ્યા. એમ નહીં આ તારું બાઈક ભાઈ ગયું તું ઈ તને દેખાણું બરોબર. કદાચ હું મરી ગયો હોત તો હું જીવતો રહ્યો ઈ કહેવાય ને બાપુજી. અરે ભાઈ તાણી બાઈક તો બીજું ય આવે. હું મારું બાઈક તમને આલવાનું નહીં, ભલે તમને કાઢું લાગતું, તમે અહીંથી હેડી નીકળો.
તારું બાઈક તું મને હાલવાની ચો ના પાડે છે તું હરું પારું હાલે ને તોય હું ના લઈ દઉં લે કે બે હું ના મૂર્ખા તાણી એમ તો કોઈ વાઘુજી પછી કોઈ હાવ એમ જેમ તેમ નહીં હા વાટુ મેર વાત આવે એટલે તો પછી વાર્તા પૂરી. જો તમારી માફી માંગુ છું, તમે કાઢું ના લગાડતા. નહીં લાગતું. તમને ના નહીં પાડી, તમારે લઈ જવું હોય તો લ્યો ચાવી. હરીભાઈ, એ એમ તો હું લઈ જાઉં મારા અંગાત મારા અંગાત લઈ જાઉં છું તારા યા હારું થવાનું આવતું નહીં ઓએ તું તારે તારું બાઈક રાસભાઈ ઓએ અસલ વાત કરું. કોક દાડો ખરા ખરીના ખેલ આવશે એમ બરોબર નો ફસાય ને ઈ દાડ વાઘુજી યાદ અરે આવશે મરવા પડ્યો છું તો અહીંયા જ નહીં કરું લ્યા. હા. ઓવે હવે અસલ વાત કરું હાલ તો પાવર છે બધો હાર્યો એટલે ઓવે દેખાય છે ના. પાવર. પડદો પાવર આવી છે ગયો. વળી કમાઈને લાવું છું. ઓવે મારી મહેનત થી કમાઉં છું, કોઈ તમારા જોડેથી રૂપિયા નહીં લઈ જાતો લ્યા. હારું હેડ હવે એટલું બધું બોલવા નહીં આવતું તારે હવે મોટો ના થઈ જા વધાર કાઢો પટી ગયો હવે એન્ડ લાવો આ વાતનો. મફુજી હા તમે ત્યાં લઈ દો લ્યો. હરીભાઈ અસલ વાત કરું હા કે આ બાઇક લઈ જા તો ખરેખર આ વાતની અમારે ઠેઠ સુધી ખમન મજા નહીં થાય. હવે અમે બસમાં જા અને બસમાં જઈને ટિકિટ થી જા એટલે આ વાતની ઠેઠ સુધી ખમન મજા થઈ જાય. ટિકિટ ના પૈસા પહેલા લેજો. હા હા મારું પોંથો પાટણ હા